જો તમારો બેલી ફેટનો પાર્ટ વધારે છે, જો તમારો પેટનો ભાગ આગળ છે, તો સૌથી વધારાનું મોટામાં મોટું કારણ છે એ છે તમારું ડિનર. રાઈટ? તમારું રાતનો જમવાનો સમય છે એ તમારે સુધારવાની જરૂર છે. એ શા માટે, એનાથી શું ગેરફાયદાઓ છે, હું તમને આગળ ચર્ચા કરીશ. પણ એની પહેલા આપણે ચર્ચા કરીએ ક્રોનો ન્યુટ્રિશન, કે ક્રોનો ન્યુટ્રિશન શું છે. કે જ્યારે તમારી બોડી અને તમારો જમવાનો ટાઈમ એ નેચરના હિસાબે હોય, રાઈટ, ત્યારે તમારી બોડી ઓટોમેટિક છે ક્યોર થવા માંડે છે, ફેટ લોસ થવા માંડે છે અને હેલ્થ ચેલેન્જીસ છે એ ઓછા થવા માંડે છે. તો સૌથી પહેલા જેને કહેવાય કે સમજવાની જરૂર છે કે તમારી અને મારી, આપણા બધા માનવીઓની, મનુષ્યોની એક બાયોલોજીકલ ક્લોક હોય છે, નેચરલ બાયોલોજીકલ ક્લોક. રાઈટ? કે આપણે એના હિસાબે જનરલી જમવા કરવાનું હોય છે, પરંતુ સમહાઉ આપણે આગળ પાછળ મિસમેનેજમેન્ટ છે એ થઈ જાય છે. તો ઘણીવાર કેવું હોય છે કે કોમન મેનની લાઈફ જોવામાં આવી છે ઇન્ડિયામાં, કે જનરલી લોકો જોબ કરીને કે બિઝનેસ કરીને એઝ અ હાઉસવાઈફ તમે કામ કરો છો તો મોડા ફ્રી થતા હોવ છો, અને ઓલમોસ્ટ આપણા બધાના જમવાનો ટાઈમિંગ છે એ 9:30 પછીનો અથવા એની આસપાસનો હોય છે. તો આનાથી શું થાય છે કે જ્યારે તમે રાત્રે વધારે જમો છો, રાત્રે મોડા જમો છો, અને ઓલમોસ્ટ એ પણ જોવામાં આવ્યું છે કે રાત્રે લોકો વધારે જમતા હોય છે. તો ઘણીવાર વધારે તમે જમી લ્યો છો રાત્રે, અને પછી કોઈ પણ એક્ટિવિટી કરતા નથી, ફિઝિકલ એક્ટિવિટી કે એક્સરસાઇઝ કરતા નથી, અને તમે સૂઈ જાઓ છો. રાઈટ? તો એનાથી શું નુકસાન થાય છે કે વધારાનું ખાવાનું છે, રાઈટ, તમે કોઈ પણ એક્ટિવિટી નથી કરતા, એટલે એ ફેટ રૂપે તમારી બોડીમાં જમા થાય છે, અને તમારો બેલીનો પાર્ટ છે એ આગળ આવી જાય છે. રાઈટ? પેટનો ભાગ છે એ આગળ આવી જાય છે, અને ઓવરઓલ જેને કહેવાય કે ફેટ બોડીમાં વધારે જમા થાય છે. તો સિમ્પલ ફેરફાર કરવાનો છે કે તમારો જમવાનો ટાઈમિંગ છે એ તમારે લોકોને સુધારવાનો છે. રાઈટ? ઓલમોસ્ટ 9 વાગ્યા પહેલા તમે તમારું ડિનર છે એ કમ્પ્લીટ કરી શકો. અને મિત્રો, ઘણી ગંભીર અસર થતી હોય છે જ્યારે તમે મોડું તમારું ડિનર છે એ લેતા હોવ છો. ફેટ વધારે જમા થઈ જાય બોડીમાં, તમે કોઈ પણ એક્સરસાઇઝ કરતા નથી, એટલે પ્રોબ્લેમ ક્રિએટ થાય, ડાયજેસ્ટિવ સિસ્ટમ તમારી બગડી જાય છે. રાઈટ? અને જેને કહેવાય કે ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડવાથી ગટ હેલ્થ છે એની ઉપર પણ એની ગંભીર અસર છે એ પડતી હોય છે, અને ઘણા બધા બીમારીઓના શિકાર છે. ડાયાબિટીસ, બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ એ ધીમે ધીમે કરીને આવે છે. તો અગેન એક રિક્વેસ્ટ છે કે જો તમારે બેલી ફેટ છે કે પેટનો ભાગ ઘટાડવો છે, કે જેને કહેવાય કે હેલ્ધી રહેવું છે, તો તમારું ડિનર છે એ 9 વાગ્યા પહેલા કરવું જરૂરી છે, અને જેટલું પેટ સંતોષાઈ જાય એટલું જ તમારે જમવાનું છે. રાઈટ? અને જેને કહેવાય કે આ ડાયજેશન સિસ્ટમ તમારે ખોરવવા દેવાની નથી, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તમારે બગડવા દેવાની નથી, અને ન્યુટ્રિશન તમારે પ્રોપર ઇન્ટેક છે તમારા બોડીમાં છે એ જવું જોઈએ. તો ન્યુટ્રિશનની વધારે માહિતી માટે કે ભાઈ શું ઇઝી ટુ ડાયજેસ્ટ છે, એના માટે તમે મને કોલ કરી શકો છો 9712439111. રાઈટ? અને ઘણો બધો તમારો પ્રેમ છે મિત્રો મળે છે, અને અગેન આ પ્રેમને થોડોક વધારે મને મળે એના માટે તમારી હેલ્પની જરૂર છે. મારી ચેનલ છે તમારા મિત્રોમાં, તમારા ગ્રુપ સર્કલમાં શેર કરતા રહેજો, અને મારી ચેનલને લાઈક કરતા રહેજો. આ વિડીયો પણ તમે શેર કરી શકો છો. થેન્ક યુ. હેલ્થ ઇઝ રિયલ વેલ્થ. મારી ચેનલનું નામ છે વેલનેસ વિથ આશિક. થેન્ક યુ. ટેક કેર એન્ડ બાય.